હાલો સવારમાં આજે તુલસી માને આપણે પાણી રેડવાનું હતું એટલે પાણી રેડી દીધું અને બધાને ગુડ મોર્નિંગ. પછી તો આપણે આજે તો વહેલા કપડાં બધાય ધોઈ નાખ્યા હતા એટલે આપણે એને ધાબા ઉપર સૂકવવા જવાના હતા. પછી તો જો ડોલ આખી ભરીને ધોઈ નાખ્યા. પછી આપણે ધાબા ઉપર લઈને જતા હતા સૂકવવા માટે. પછી ધાબા ઉપર દિવાલે મેં ડોલ મૂકી દીધી. ઘડીક મારે તડકો ખાવો હતો એટલે. પછી તો અહીંયા ચક્યું ચોખા ચણતી હતી એ હું જોતી હતી કે ચક્યું તો જો કેવી મસ્તીનું છે. પછી તો મેં તડકો ખાઈ લીધો. પછી મેં કપડાં બધા સૂકવી નાખ્યા અને આખી દોરીયું ભરાઈ ગઈ જો. પછી તો મારે જવાનું હતું ધાબા ઉપર હજી બીજા માળે, કેમ કે મારે પાણીનો ટાંકો જોવા કે પાણીનો ટાંકો ભર્યો છે કે ખાલી છે. પછી તો મેં જોઈ લીધું અને ટાંકો ભરેલો હતો. પછી હું નીચે આવતી રહી અને પછી નીચે આવીને મારે તો નાસ્તો કરવાનો હતો એટલે મેં લઈ લીધા શક્કરપારા. પછી તો મેં શક્કરપારા ખાઈ લીધા અને પછી મને તો શક્કરપારા બહુ જ ભાવે. શું તમને ભાવે કે નહીં એ જરૂર જણાવજો. પછી તો મેં કુકર ભરીને બટેકા લઈ લીધા, કેમ કે આજ તો આપણે આલુ પરાઠા બનાવવાના હતા. પછી તો મેં લસણ લઈ લીધું, આદું લઈ લીધું અને કોથમરી લઈ લીધી. આપણે આદું અને લસણને ખાંડવાનું હતું એટલે મેં બે લઈ લીધું અને આદુને હું ફોલીને ખાંડણીમાં નાખીને મેં કૂટી નાખ્યું અને હારે હારે કોથમરી પણ લઈ લીધી. પછી તો આપણો લોટ બાંધીને મૂકી દીધો અને આપણા ફાઇનલી બટેકા બફાઈને રેડી થઈ ગયા છે. પછી મેં બધાય ફોલી નાખ્યા અને 4-5 કટકા કાઢી નાખ્યા, કેમ કે છોકરાઓને આવા બટેકા બહુ ભાવે એટલે મારા છોકરા બે ખાય છે એટલે મેં કાઢી નાખ્યા. અને પછી એમાં મેં નાખી દીધું મીઠું, મરચું, હળદર, ધાણા જીરું એ બધું અને મસાલો બનાવી નાખ્યો. ફાઇનલી આપણા આલુ પરાઠા બનીને રેડી થઈ ગયા છે. તો કોને કોને ભાવે આલુ પરાઠા એ જરૂરથી જણાવજો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરી લેજો.